જેતપુર ભાજપમાં ભંગાણ મામલે પૂર્વ પ્રમુખે નિવેદન આપ્યું. જેતપુરમાં ભાજપમાં ભંગાણ મામલે પૂર્વ પ્રમુખે નિવેદન આપ્યું. સુરેશ સખરેલિયાએ આપ્યું નિવેદન. આજે 5 વાગે 42 ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા થશે. પ્રદેશમાંથી 2 નામના મેન્ડેટ આવ્યા જ નહોતા. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની બાદબાકી થતા જેતપુર ભાજપમાં ઉકળતો ચરો. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ નિવેદનમાં જણાવ્યું કે રાજકીય કારકિર્દીને ડાઘ લગાવવાના પ્રયાસ. ભારતીય જનતા પાર્ટીની 3 ટર્મ ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષ સુધીના લોકોને ટિકિટ આપવાની ગાઈડલાઈન. સુરેશ સખરેલિયા ભાજપમાંથી 2 ટર્મથી ચૂંટાયેલા આવેલ. ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલ ગાઈડલાઈન તમામને સરખા લાગતા હશે ત્યારે મારી સાથે ભેદભાવ રાખ્યાના આક્ષેપ પ્રમાણે જયેશ રાદડિયા અને સુરેશ સખરેલિયાને વચ્ચે દરાર પડવાની મેલી મુરાદ. પ્રદેશ લેવલથી આ મેલી મુરાદ કરવામાં આવી રહી તેવા આક્ષેપ એટલે સીધી જ આંગળી કોઈ ભાજપના જે નેતા તેમજ આગેવાન પર ચિંતાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર. આજે અમે લગભગ 5 વાગ્યા એક બેઠક બોલાવવાના છીએ અને બધા સભ્ય લગભગ તમામ હાજર રહેવાના છે. બધા સભ્ય આવ્યા પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું. ખાસ જે ઉપરથી જ જે રીતના 2 નામો ઓછા આવ્યા છે કારણ કે નિયમ મુજબ 4 નામો હોય છે. આ નામો ન ઉમેરવા પાછળના કારણો શું લાગી રહ્યા છે? શું રાજકીય કારકિર્દીને કંઈક દાગ લગાવવાના પ્રયાસ છે? શું લાગે છે? રાજકીય કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કાંઈ ગાઈડલાઈન હતી કે 3 ટર્મ થઈ હોય એમને ચૂંટણી લડવાની નથી અને 60 વર્ષ થયા હોય એમને ટિકિટ આપવાની નથી. હું એ ગાઈડલાઇનની અંદર આવું છું. હું 2 ટર્મ ચૂંટણી લડેલો હતો, 3 ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર 52-53 વર્ષ છે. એટલે મને એ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઈન હોય એમાં લાગુ પડતો નથી. પણ મારું કહેવાનું એ છે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધાને નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર બધાને સરખો લાગુ પડતો હોય છે. આ ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ. મારું કહેવાનું એ છે કોઈ નેતા કે કોઈ કાર્યકર કેમ કાંઈક સાચી વાત કરી શકતો નથી. રમેશભાઈ, ખાસ કરીને જયેશભાઈ અને તમારા બંનેના જે સંબંધો છે તેમાં ક્યાંક દરાર પાડવાનું આ કારણ લાગે? શું લાગે છે? ખાસ આ પ્રદેશ લેવલની વાત છે અને આ એમની મેલી મુરાદ સંપૂર્ણ તમે કહો છો બરાબર છે, પણ આ એમની મેલી મુરાદ અમે કોઈ રીતે પાર પાડવા નહીં દઈએ.